જમ્મુના ઉરીમાં આર્મી એરબેઝ પર આત્મઘાતીમાં તમામ 4 આતંકી ઠાર, 17 જવાન શહીદ, સર્ચ ઓપરેશન જારી. આતંકી હુમલા બાદ રાજનાથસિંહે બોલાવી આપાત બેઠક, પીએમના નિર્દેશ પર રક્ષામંત્રી પરીકર ઉરી જવા રવાના. થોડી વારમાં સેના પ્રમુખ સુહાગ પહોંચશે ઉરી. એલઓસી પારથી 200 આતંકીઓ ઘૂસણખોરી માટે તૈયાર. કાશ્મીર રેન્જના બીએસએફ કમિશનરનો ખુલાસો, અસંતુષ્ટ પાકિસ્તાન કરી રહ્યો છે પ્રોક્સી વોર. અમેરિકાના ન્યૂયોર્કના મેનહેટનમાં વિસ્ફોટ, 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત. હુમલાખોરોની તપાસ શરૂ. તો જૂનાગઢમાં જૂથ અથડામણમાં 1 હત્યા બાદ ગેંગવોર, હત્યાની અદાવતમાં 3 યુવાનોની હત્યા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ભેદી રોગના મામલે અનુમાન, ભેદી રોગ રાઇનો વાયરસ હોઈ શકે છે. જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન. અને સૌરાષ્ટ્રમાં ફરી પલટાયું વાતાવરણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિત મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ.